નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે સોના અને ચાંદીની બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। એક તરફ સ્થાનિક બજારમાં સોનું સસ્તું થયું છે તો બીજી તરફ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોના અને ચાંદીની જે માંગ છે એમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે અત્યારે સોનાના ભાવની વાત કરીએ તો દિલ્હીની અંદર આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,64,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ચાલી રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,50,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બોલાઈ રહ્યો છે। આ સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે। સોના સાથે બીજી કિંમતી ધાતુ ચાંદીમાં પણ આજે સવારે ઘટાડો નોંધાયો હતો અને ચાંદીનો ભાવ ઘટીને અત્યારે 2,85,000 રૂપિયા પર પ્રતિ કિલોએ ટ્રેડ થઈ રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી કેમ મોંઘું થયું તેના વિશે વાત કરીએ તો રાઉટર્સનો જે રિપોર્ટ છે એ મુજબ મિડલ ઇસ્ટમાં વધેલા તણાવને કારણે લોકો સેફ અસેટ એટલે કે સુરક્ષિત રોકાણ માની રહ્યા છે સોના અને ચાંદીને, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ખરીદી છે એ સતત વધી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ 0.8% વધીને $5,176 પ્રતિ ઓસ થઈ ગયો છે અને એ જ રીતે એપ્રિલ ડિલિવરીવાળું US ગોલ્ડ ફ્યુચર્સ 1% ઉછળીને $5,186 પ્રતિ ઓસે પહોંચી ગયો છે। બીજી તરફ ચાંદીના ભાવ પણ 1.2% વધીને $84.43 પ્રતિ ઓસ છે એ પહોંચી ગયા છે। ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ છે એનું ગ્લોબલ ટેન્શન પણ જોવા મળી રહ્યું છે। નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન સામે જંગ ખુલી છે, જેની જાહેરાત પણ થઈ ગઈ છે અને એર સ્ટ્રાઇકો પણ કન્ટિન્યુઅસલી જોવા મળી રહી છે। આ હુમલાના જવાબમાં ઈરાને પણ ગણતરીના કલાકોમાં મિસાઇલ અને ડ્રોન વડે ઇઝરાયલ અને તેમના મધ્ય પૂર્વના દેશો પર હુમલાની શરૂઆત કરી દીધી। માહિતી મુજબ વાત કરીએ તો ઇઝરાયલના હુમલા પહેલા જ દિવસે ઈરાનના સુપ્રીમ લીડર અયાત અલી ખામેની માર્યા ગયા હતા અને આ ભૌગોલિક તણાવની સીધી જ અસર વૈશ્વિક અર્થતંત્ર અને કિંમતી ધાતુઓના ભાવ પર પડી રહી છે। ટૂંકમાં કહીએ તો ભલે અત્યારે ગ્લોબલ યુદ્ધની સ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી હોય, પરંતુ ભારતીય ગ્રાહકો માટે હાલ સ્થાનિક બજારમાં ઘટેલા ભાવ છે એ એમના માટે સોનું અને ચાંદી ખરીદવા માટેની એક સારી તક ઊભી થઈ છે। રોકાણકારોએ ગ્લોબલ ન્યૂઝ પર આધાર રાખીને આગળ રોકાણ છે એ કરવું જોઈએ। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।